ઓલું ભાઈ અમારે પેલો આપણે જે ઓલો વાડીમાં વિડીયો મૂકેલો હતો ને, હા એ એક જોવા પહોંચે છે. તો મેં કીધું કે બાપાએ કીધું કે એનું ટાઇટલ સોંગ છે. મેં કીધું ઓડિયો કે છે, ઓલો વિડીયો નથી. મેં કીધું ઓડિયોમાં ફોનમાં બાપાએ વાત કરેલી છે, બરાબર. હા એ મહેનત કરે છે ફોનમાં, ને હું તમારી આ લોકોને અહીંયા ભાઈ કરશનભાઈ ઘરે બેઠા દિયાજી બાપા આપીએ છીએ, બરાબર. અરે પ્રભુ, મારામાં કાંઈ નથી. આ બધા કેમ મને જ બહુ તમે એમાં એમાં શું છે કે બાપુ, હા હીરો હોય ને, હીરો, હા એને ગમે સવારી પાસે લઈ જાઓ હા કે દુનિયા પાસે લઈ જાઓ, તો ઈ કોઈથી મોઢામાંથી બોલ્યો કે મારા 2 કરોડ રૂપિયા મૂળ છે. એને શું છે, એને બોલવું ન પડે. ઈ બોલા ઝવેરી હોય ને, ઈ એની કિંમત જાણી જાય કે આમાં આ અમૂલ્ય વસ્તુ છે, હા બરાબર. હા અહીંયા અમારા ગોમતી માડી છે, અને અમારે કરશન બાપાની છે, બધા ત્યાં બેઠા. તમારી યાદી લઈ છે, ને યાદ તમારી વાત જ હાલતી હતી, ને આનંદ કરતા હતા. મેં કીધું બાપા એ કીધું આનંદ કરીએ છીએ. મેં કીધું સદગુરુ મહારાજ મેં કીધું સ્થાન હાલ આપ્યો છે. મેં કીધું હવેનો ભાર હળવો થાય, ને મેં કીધું બધા આવે, બરાબર. આ બેઠા બરાબર. હું આ મારીને અમારે ગોમતી માં છે ને, એને એક પ્રશ્ન હું પૂછું છું, વળી કઈ જવાબ નથી આપતા. મેં કીધું કે આપણા પંચભૂત નો જે છે એમાં કાળ કુંભનો જે કાળ કુંભ કહેવાય, એ આપણા આ શરીરમાં એક કઈ જગ્યાએ એનું સ્થાન છે. હવે મારી કઈ જવાબ લેતા નથી. મનની અંદર સ્થાન છે. કામ ક્રોધ લોભ એ બધું મનમાંથી પ્રગટ થાય. મનની અંદર એનું સ્થાન છે. મારી ની ઉંમર ઘણી છે, પણ હું કાંઈ મહેનત કરું છું. હેલો બાપુ. હા બા, બોલો બોલો બા. હાલો માં, સીતારામ, જય ગુરુદેવ, જય ગુરુ બાપુ. સીતારામ, જય ગુરુદેવ. બા, હું બાપુ નથી, તમારો દીકરો છો મારી માં. એ મનુભાઈ કે તમે કઈક પ્રશ્ન કરો. હું કહું મનુભાઈ હોય ને પ્રશ્ન કરવો પડે એમ નહીં. વાત કરીએ, મજા આવે એવી વાતો કરે ને અમે સાંભળીએ. હા બરાબર છે. હવે ઘણા ગુરુ રોકી છીએ, પણ હવે અમે પરીક્ષા તો અમે શું કરવી ભાઈ બાપુ. બરાબર. બોલો બા, બોલો, ચાલુ છે. હેલો. હાજી બોલો. હા, તો મારી હારે કરી વાત એમ ને. હા, મારી એમ કહે કે મને બાપુ કઈક ભણાવો એમ કહે છે. હવે માજી સત્સંગ સાંભળા રાખો. દરેકના જે તમને સારું લાગે એને પકડતા જાઓ. પહેલાં જ્ઞાન ગુરુ બને છે, અને જ્ઞાન સંપૂર્ણ થઈ જાય એટલે શબ્દ પ્રગટ થાય નહીં. શબ્દ ગુરુ બને અને સુરતા શિષ્ય બને, બરાબર. પછી જ્ઞાન, ધ્યાન, વિજ્ઞાન બધું છૂટી જાય. પહેલાં ગુરુ જ્ઞાન બને, પણ જ્યારે આત્મ જ્ઞાન થઈ જાય ત્યારે આ ગુરુરૂપી જ્ઞાન, 52 અક્ષરી જ્ઞાન છૂટી જાય. અને સત્કર્મ કરો, સત્યના રસ્તે ચાલો. લૌકિક દ્રષ્ટિએ અને અલૌકિક દ્રષ્ટિએ બે બાજુ સત્યના રસ્તે ચાલો. સત્ય એ જ ધર્મ. રાઈટ. આપણી અંદર જ છે, બાયણે કોઈ વસ્તુ નથી. બાયણે કોઈ વસ્તુ નથી. વાહ બાપા વાહ. જે છે આપણી અંદર જ છે. વાહ ભાઈ, બરોબર છે. જેટલું દેખાય ને એ બધું નાશવંત છે, ન દેખાય અવિનાશી. બાબા હું કે જેટલું દેખાય છે ને નજરે, એટલું નાશવંત છે. જે નથી દેખાતું ને એ અવિનાશી છે. એટલે સંતે કીધું કે જે ઘર મુવા પછી જોવો એ ઘરને જીવતા જોઈ લે ને બાબા. બીજા બાબા કામ મારવા મળી. જે મર્યા પછી જોવું છે એને જીવતા આપણે જોઈ લેવાનું છે. હા બરાબર. આડાવાળા પ્રશ્ન નહીં આપી દેવાનો. શરીરમાં પોતાનો અનુભવ કરવાનો. બરાબર. બહાર આમ છે ને તેમ છે ને એમ જેમ તેમ અવાજ ને પોતે પોતાનો અનુભવ. હવે તમને મારી પૂછું બાપા ભલે વાત ચાલુ છે, તમને પૂછું કે સુખ સુખથી તુરિયા આ તમે બધા આખું મલક જાય નહીં, પણ તમને એ કોઈ કે સુખ સુખથી નું શું કામ છે, તુરિયા નું કામ છે. બાપા ક્યાંની બાપા છે, એમનું શું કામ છે, મારું શું કામ છે. અમારા બેન આમથી તો આ દેહ બંધાણા છે ને.
તો આમાં બાપા સંતોષો કરે કે સુખ સુખનું શું કામ છે ને તુરિયાનું શું કામ છે, એમાં દસ નથી ઉઠતી બરાબર. તો આપણે દાસી જીવન પાવડી જવાનું, બીજા આડાવાળા પંથમાં જાય ખુશી જવાનું બરાબર. બીજે ક્યાંય નહીં રોટું મૂકવાની. આપણે જીવણ સાહેબ બાપાનો પંથ લઈ લેવાનો. જીવણ સાહેબ બાપા એક ભજન બોલ્યા કે જો આ ગગનથી લહેરું આવે, શું બોલ્યા એટલે કયું ગગન? જો આ ગગનથી લહેરું આવે, જર્જર નેરા અમર જરે, ઝીણા ઝીણા મોતીડા આવશે. પણ બાપા એક ચોખવટ કરી કે જ્યાં અખંડ કોઈ મારા સંત કરે, સૌદે સકોર કો વાસના વ્યાપી, બીજ રોતો નહીં બળે. બળે તમે ક્યાં નથી બોલતો, હું તો કોઈ બળી જાય કાયમ નથી જાય. તમે ક્યાં નથી બોલતો? સૌદે સકોર કો વાસના આપી, એ આ બધી સકોર કરે, બીજ રોતો નહીં બળે. પછી અમારે બાપા સત્સંગ થયો અને મેં ભજન ગાયું કે આંબો કોક ધોમ ને ભાવે. બાપા કૃષ્ણ મને બહુ સલી આપ્યો કે આંબો તો એને આ બાપા જ્ઞાની બાપુ છે ને એને આંબો તો અમારા કઈક પૂર્વના ભાઈ દીકરો તો હું આંબુ છું ને બાપા એમ આંબો તો અમર થાય, નો આંબો તો લેખ્યા કરવાનું છે બરાબર ને બાપા. આંબો કરો એના માટે મહેનત જોઈ, લગ્ન જોઈ, હૃદય સાફ જોઈ બરોબર. હવે જો તમને હું કહું તો સુખ સુખ ચિંતુરિયા બધા કે તો તમામ જ્ઞાની પુરુષ આપણે અહીંયા જ નથી, એને તો કઈ પૂછવા જવાનું નથી અત્યારે, પણ એની ખોજ કરવાની કે સુખ સુખ ચિંતુરિયા. તો તુરિયાનું શું કામ છે ને સુખ સુખનું શું કામ છે? એમાં દર્શન હોય તો આપણે જીવન સાહેબ ના ભજન પણ દળીને ભૂલી જવાનું. જીવન સાહેબ બાપાએ કીધું જો આ ગગનથી લહેરું આવે, જર્જર નેણા અમર જરી, ઝીણા ઝીણા મોતીડા વરસે, પણ જ્યાં નથી કોઈ મારા સંત પૂરે તો બરાબર. પછી બાપાની સાહેબ ની ક્રિયા આપણે સંપર્ક થયો છે બરાબર. એટલે ભજનમાં બેહવાની પ્રક્રિયા આપણે એ રજૂઆત કરશું. બંધ કોને કહેવાય એની રજૂઆત કરશું. શરીરમાં કેટલી હાડકા આવે એની શરૂઆત કરશું. પછી ગંગા સતીએ કીધું છે કે સુલટ એટલે સીધો, એ મગજ કોને દોડાવવાનું? ભાષા ગમે હોય આપણે દોડાવવાનું ને. સુલટ એટલે સીધો. સુલટ પવન ને પાનબાઈ ઉલટમાં આણો. વાહ. આને ઊંધો કેમ કરવો છે? સંતોષ ને બહુ દયાળુ છે જીવન સાહેબ રવિ સાહેબ, એમ નથી મળી કે સુલટ પવન ને પાનબાઈ ઉલટમાં આણો, ઊંધો કેમ કરવો? કરજો જઈ. હાલો હું કે માળા બોલું બાપુ ને હરું ભરું. હા હવે ક્યાં ઊંધો થાય ને મને કહે બાપા મને કહે છે પણ તમે મગજ ના રાખ્યું તો હું શરૂ કરું. હવે માળા કહેવાય એમ હે કે સોહમ શબ્દ ની મને માળા હતી, મીરભાઈ નામ નિશાની. તો સોહમ શબ્દ ની તમે સોહમ ને એને જઈને કરો તો મજીરા થાય. માળામાં 5 વસ્તુ કઈ જોવે ને, માળા કઈ કેવી આપણે ધ્યાનમાં દેવું, તમે ગુરુધન ને માનો, સુખોતર ને માને, પણ કોઈ આધાર તો જોઈએ ને. આધાર વગર આપણે બાંગુ કોની યાર નાખવાનું. હવે બોલો ઓ સતનામ ઓમ જીનામ ઓમ નિજનામ ઓમ સોહમ ઓમ સોહમ ઓમ નિજનામ ઓમ જીનામ ઓમ સતનામ ઓમ મોહન. હવે આમાં ઊંધો થઈ ગયો ક્યાં ખબર પડશે? આવ્યો બાપાની કેવું આમાં આપણે હાલો. હાજી. હાલો. હા બા બોલો. શું બોલું? બાપા કેમ મનુભાઈ બાપુ બોલે? હા બોલો. હા બાપા ને તો ખબર પડી જાય ને બાપા. શું કયો છો પણ એમ? માળા હા એ માળા ઘટમાં ફીરે દિન રાત. હા એમ. ઓહમ બાબા મનુમાં મનહરદાસ બોલ્યા કે ઓમ બધી જગ્યાએ ઓમ સોહમ. પહેલા ઓમ બોલ્યા પછી સોહમ. ઓહમ છે ને એ જ સોહમ છે. પછી ઓમ નિજ નામ. તો નિજ નામ, નિજ એટલે આપણે સ્વયં પોતે, અને એનું નિજનું નામ એ ઓમ. એ જ ઓમ બધી જગ્યાએ આગળ ઓમ લગાડ્યો
એટલે હા હા ઓમ જ છે, એ જ નિજ નામ છે. આત્માનું નામ ઓમકાર છે, ઓમ છે, એ જ સર્વવ્યાપક છે, એ જ પરમપિતા છે, એ જ શબ્દ છે. આત્મા પ્રકાશમય છે, એનું કોઈ સ્વરૂપ નથી, રૂપ નથી, પ્રકાશ સ્વરૂપ છે. દરેક સંતોનો આ મત છે. અને એનું નિજ નામ એ ઓમ કયો કે સોમ કયો, સરવાળે ઓમમાંથી સોમ પ્રગટ થયો, ઓમમાંથી સોમમાં જવાય. એ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર આપમેળે ફરી જ રહી છે એ માળા, એને ફેરવી નથી પડતી. આપણે માત્ર ત્યાં ધ્યાન ધરવાનું છે, ફેરવવાની નથી. હવે બાપાએ કીધું કે સુષુપ્તિ અને તુરિયા, તો એમાં 4 અવસ્થા છે: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ પછી તુરિયા. તો જાગ્રત અવસ્થા અત્યારે આપણે જાગીએ છીએ, હું તમે વાત કરીએ છીએ, બધા તમે લોકો સાંભળો છો, અહીંયા થોડાક લોકો સાંભળે છે, તો એને જાગ્રત અવસ્થા કહેવાય, જે આપણે બોલીએ છીએ. પછી જાગ્રત અવસ્થામાં આપણે બધું જોતા હોઈએ છીએ, બોલતા હોઈએ છીએ, વાતો કરતા હોઈએ છીએ. પછી આપણે જ્યારે સાંજ પડે એટલે ખાઈ પીને વારું કરીને આપણે સૂઈ જતા હોઈએ છીએ, ત્યારે કાચી નીંદર પ્રગટ થાય છે. કાચી નીંદરમાં આપણને સ્વપ્ન આવે છે. દિવસ દરમિયાન જે આપણે ચિત્તમાં બેઠું હોય, જે ભ્રમણા કરી હોય, તે આપણને સ્વપ્ન સ્વરૂપે ફેરવાય છે. જ્યાં આપણે ગયા હોય, જે જોયું હોય, એ બધું આપણને સપનામાં આવે છે. એને સ્વપ્ન અવસ્થા કહે છે, એને કાચી નીંદર કહેવાય. પછી આપણે બહુ મજૂરી કરી હોય, બહુ થાકી ગયા હોય, બહુ મહેનત કરી હોય, કે ઘરકામ કર્યું હોય, થાકી ગયા હોય, પછી ગાઢ નીંદરમાં હોઈ જાય. એ ગાઢ નીંદરમાં જ્યારે આપણે હોઈ ગયા હોય છે, ત્યારે જાગ્રત અને સ્વપ્ન 2 ખતમ થઈ જાય છે, અને આપણે ગાઢ નીંદરની અંદર, ઊંડી નીંદરમાં, ગહેરી નીંદરમાં, સુષુપ્તિ અવસ્થામાં વયા જાય છે. સુષુપ્તિ અવસ્થામાં જ્યારે આપણે વયા જાય છે, ત્યારે આપણો કોઈ ખાટલો ફેરવી નાખે ખબર ન પડે, ખીચામાંથી પૈસા કાઢી નાખે ખબર ન પડે, બરાબર? કોઈ વસ્તુને આપણને ખબર નથી પડતી, કારણ કે ત્યારે મન અને ઇન્દ્રિયો બધી સૂઈ ગઈ હોય છે, બધી ચિત્તમાં વિલીન થઈ ગઈ હોય છે. મન ઇન્દ્રિયો બધી સૂઈ ગઈ હોય છે. પછી ગાઢ નીંદરમાં પછી આપણે સવારે ઉઠીને કહીએ છીએ કે આજે મેં મીઠી નીંદર માણી. તો જ્યારે આપણે ગાઢ નીંદરમાં હતા, ત્યારે આપણું મન નહોતું, બુદ્ધિ નહોતું, બરાબર? એક ચિત્ત જાગતું હતું. ચિત્ત કારણ કે આત્માથી નજીક છે. પંચ સમાન, અપાન, વ્યાન, પ્રાણ, ઉદાન, 5 પ્રાણ જાગતા હતા. શ્વાસોશ્વાસની ક્રિયા જાગતી હતી, એ બધું જાગતા હતા. એટલે સવારે ઉઠીને આપણે કીધું કે ભાઈ મેં મીઠી નીંદર માણી, તો એ કેનારો કોણ? કારણ કે એ મીઠી નીંદરમાં તો આપણે કાંઈ હતા જ નહીં. આપણો કોઈ ખાટલો ફેરવી નાખે તો ભલે, પૈસા ખીચામાં કાઢી જાય તો ભલે, ખબર તો પડવાની નથી. તો પછી સવારે ઉઠીને આપણે કહીએ છીએ કે આજે મેં મીઠી નીંદર માણી, એ કહેનારો કોણ? એ તુરિયા અવસ્થા છે. સ્વપ્નથી ઉપર તુરિયા અવસ્થા આવે. તુરિયાનો અર્થ જ છે જેને ચોથું પદ અવિનાશી કહેવાય. નામ, રૂપ, ગુણ, મિથ્યાન, ચોથું પદ અવિનાશી. ચોથું પદ અવિનાશી એ જ તુરિયા અવસ્થા છે, જ્યાં આપણી સુરતા સ્વયં જાગતી હતી. તુરિયા અવસ્થામાં આત્મા જાગતો તો આત્માને પણ તુરિયા અવસ્થા કહેવાય છે, અને ચિત્તરૂપી સુરતાને પણ તુરિયા અવસ્થા કહેવાય છે. પછી તુરિયાતીત, પછી તુરિયાથી ઉપર 5મી અવસ્થા છે, આત્મ અવસ્થા છે. ત્યાં એ અવસ્થાએ આપણે પહોંચી જાય છે, ત્યાં સમાન દ્રષ્ટિ બની જાય છે, ત્યાં જન્મ મરણના ફેરા ટળી જાય છે. આ 4 અવસ્થા. તો મેળો પાર થઈ જાય ને બાપુ દર્શન કરાવો અમને. સત્સંગ મનોહરદાસ હા બાબા, હવે આમાં જેને તમારી વાત કરાવી, દર્શન કરવાનું કે મને તો આંકડીમાં નાખે આ લોકો. બરાબર. મારી એટલી વાત કહી, મારી હવે એટલી છે, દર્શન કરાવો. હવે ભાઈ સાહેબ ના દર્શન તો એની મરજી સાહેબ બાપુ. પણ લોકો મારા દર્શન કરવા કેમ બધા ઈચ્છે છે? મને મળવા બહુ ઈચ્છે છે. શું છે? હું તો ગાંડો છો, ગમાર છો, કાંઈ છે નહીં મારા. છતાંય લોકોને મારા પ્રત્યે બહુ ભાવ પ્રગટ થઈ ગયો છે બધી જગ્યાએ. શું છે એવું બધું મારી અંદર? બાબા એમાં શું છે? સત્ય છે ને. હા, સત્ય હંમેશા માટે પ્રકાશ હોય બાબા. બરોબર. આમાં તમને ખબર, એક વાણીમાં છે, નથી લેવું નથી દેવું, એક વાણીના મૂળમાં રહેવું. વાહ. જેની પાસે તાકાત નથી, જેની પાસે સત્ય નથી બાબા, અહીંયા અમારો એક જ નિયમ છે કે જ્યાં પૂજ્યા ત્યાં ઊંચી વાત કરવાની. ખોટવડા પૂજ્યાથી ગોળા જેસે નથી જોયું એટલે પછી ત્યાંથી ખોટવડાથી પાછો વહી જાય બાબા. સરસ. પછી એને બતાવવાનું નહીં. પછી આ લોકો ઘણું એમ કે બાબા જીવો ભજનમાં તો અમુક સમય કદાચ તકલીફ સાહેબની દયાથી કઈ તકલીફ આવી ગઈ ને એની ઘર મુજબ ન બેસાય, પણ બાપુ નિર્ધારિત સમય આનો હાથવો પડે. સંતોએ આ બધા કર્યું છે બાપા, નથી કર્યું? હા, બરાબર. મહેનત સંતોએ કરી છે. પછી સદગુરુ સાહેબની દયાથી, અને આમાં જો બાપા કે જીવન સાહેબ એવું કીધું કે ગુરુને કાયમાં ગોતો, કાયમ તમારી વાતોના સાંભળા તમારી શોધા. બાપા ગુરુ મહારાજ છે, એ આપણા ઈષ્ટદેવ છે, આપણા ભગવાન છે, પણ બાપા થોડીક મહેનત તો આપણે વાલા કરવી પડે ને, આપણે અનુભવ તો કરવા પડે ને. ગુરુને કાયામાં ગોતો, વાલમ તારી વાતોના શું કરવું વખાણ. સાંભળા તમારી શોધા.
આ ગુરુને કાયામાં ગોતો. પહેલાં તો આ 5 તત્વની ધરતી આકાશ વાયુ અગ્નિ ધરતી આકાશ વાયુ જળ અગ્નિ, બરાબર? આ 5 તત્વની કાયા, આ 5 તત્વની કાયાની અંદર પહેલાં ગુરુને ગોતો. તો 5 તત્વની કાયાની અંદર કોણ રહે છે? પહેલાં તો આત્મા રહે છે. કાયામાં હોવા છતાં આત્મા કાયાથી બહાર છે. તો આત્માની જે સુરતા છે, ચિત્તરૂપી સુરતા, એ ચિત્તરૂપી સુરતાની અંદર આત્મરૂપી ગુરુને, સોહમ શબ્દરૂપી ગુરુને, શબ્દરૂપી ગુરુને ગોતો ચિત્તરૂપી કાયાની અંદર. બાકી આ 5 તત્વના દેહમાં તો ગુરુ કાંઈ છે નહીં, ક્યાંય નથી. એ તો 5 તત્વના દેહમાં તો 7 ચક્રો ને એવું બધું છે, બરાબર? 5 તત્વનો દેહ તો શું? ધરતી આકાશ વાયુ અગ્નિ 5 તત્વનો દેહ બન્યો છે. તો આકાશ તત્વ તો શૂન્ય અવસ્થા કહેવાય છે. આ તો બધું નાશવંત છે. પણ ચિત્તરૂપી સુરતા જે છે એ કાયામાં આત્મ ગુરુને ગોતો અથવા તો શબ્દ ગુરુને ગોતો. શબ્દ ગુરુને ગોતો. પણ વાત હજી બધું છે, પણ સદગુરુ મહારાજની ગોતવા એટલે દેહ આ બધું આ પ્રમાણ દેહમાંથી બધું થાય ને બહુ. દેહમાંથી જ ઊભું થાય, પણ દેહની અંદર જે રહે છે, દેહને જે ચલાવનાર છે એને પકડવાનો છે. હવે આત્મા છે, આત્માએ પ્રગટ કરી ચિત્તરૂપી સુરતાને, બરાબર? ચિત્તરૂપી સુરતા પ્રગટ કરી, પછી ચિત્તમાંથી સંકલ્પ વિકલ્પ મન થયું, એમાંથી બુદ્ધિ આવી, એમાંથી અહંકાર આવ્યો, એમાંથી ચેતનમન આવ્યું, એમાંથી માયા આવી, એમાંથી 5 તત્વ બંધાણો. તો હવે એ તો પછી આપણે ચિત્ત જે આત્માએ ચિત્ત પ્રગટ કર્યું છે, ચિત્ત જ્યાં સુધી આપણું નિર્મળ નહીં કરીએ, ચિત્તની અવસ્થાને આપણે પ્રાપ્ત નહીં કરીએ, ત્યાં સુધી આત્મ અવસ્થા સુધી કેમ પહોંચવું? કારણ કે ગંગા સતી માતાએ પાનબાઈને કહે છે કે પાનબાઈ નિર્મળ ચિત્ત કરી આવો મેદાનમાં. તો ચિત્તની અંદર જ્યાં સુધી વિષય વાસનાઓ હશે, મળ હશે, મેલ હશે, નિર્મળ નહીં બને ત્યાં સુધી તો આપણે એને પહોંચી શકવાનું નથી ગુરુ સુધી. એટલે પહેલાં તો ચિત્ત નિર્મળ બનવું બહુ જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. ચિત્તની અંદરથી વિષય વાસના ઉઠતા રહેશે, સંકલ્પ વિકલ્પ ઉઠતા રહેશે, ત્યાં સુધી ભક્તિ ભજન થશે જ નહીં. કારણ કે સંકલ્પ વિકલ્પ સમાપ્ત થઈ જવા પડે. આપડે મુદ્દો છે ને બાપા એવું કીધું, બાપા એ પ્રશ્ન કર્યો કે જીવ દશા ચોરી આત્મગતમાં આત્મવૃત્તિ, જો બધા જીવ પરમાત્મા હોતા નથી. આ તો એક લોકોની ભાષા થઈ ગઈ છે ગંગામાં, બરોબર? કે ગવિયા ભૂલ્યા ગાવા, ગવિયા ભૂલ્યા ગાવામાં, તાલ મજૂરા ભૂલ્યા કાણીને તાલ બજાવવામાં, કારણ બાળક ભાત ભૂલ્યા બીજાને દીધા. સમજ્યા? કે આ જીવની જાદુ છે. ઓહંગ શબ્દ રતિ ભાર, સોહમ શબ્દ નાથ. ઓહંગ શબ્દ રતિ ભાર, સોહમ શબ્દ નાથ. ઓહંગ થી હવે તમે કહો કે ભાઈ રતિભાર કેવું કરો, 100 પીડા બધા રતિભાર કેવું કોને કહો તમે? તો ભગવાન પુસ્તક નો આધાર લેવો જોઈએ, પણ મહાન પુસ્તકો એના આધાર લેવા પડે. બરાબર. આ પ્રશ્ન નારાયણ બાપા વચ્ચે અત્યારે થાય છે કે ભગવાન કૃષ્ણ ને અર્જુન ની વચ્ચે છે કે હે બાપા તમે 3 વાર બોલ્યા કે હે અર્જુન ઓહંગ શબ્દ રતિભાર, એનાથી પંચભૂત નથી કે બાપા અહીંયા અટકો. આપણે અટકાવતા નથી, આપણે આંખે જ રાખીને કા બાપુ ચીટી જાય છે, કા ફાટી પડીએ છીએ. પણ એનું કારણ છે કે આપણે કઈ કરેલું છે એટલે આપણે બીએ છીએ, બરાબર? અનુભવ નથી એટલે આપણે ફાટી પડીએ. તમે ફાટી કરો, હું ન ફાટી પડી, બરાબર? મારો તો નિમિત્ત છે, ઊંધો કરવાની મારામાં તેવડ છે. પછી પોતાનું ભાન શાન કાંઈ ભૂલાઈ જાય. અને આ માળા બોલે તો બાપુના ખાતર તમને બોલ્યો, પણ આ માળા ક્યારે બોલાય? સ્ટાર્ટિંગ માં બોલે તમે ગુરુમુખી થઈ ગયા, તમારા વરા કેટલા છે? તમારા વરા કેટલા છે? લાખ વરે છે ને, હજી તમે પરિપૂર્ણ નથી, આસનમાં પરિપૂર્ણ નથી, ઊંધો કરવામાં તમે પરિપૂર્ણ નથી. તમને સમજાવીને તમે ઊંધો કરી એટલે તમે શક્તિ લઈને માથા ઘટાવો, બીજું અમારે ક્યાં જવું? એ છે મારી કઈ નહીં વરે. મનરદાસ માજી છે બિચારા, ધીરે ધીરે આવી જશે. એવું ન કહેવાય પૂરણ નથી, એવું ન કહેવાય. એટલે એ તો ધીરે ધીરે આવી જાય સમજણમાં, ઉતારી પડાય. જીવન બાપા એમ કીધું કે સતનામ બોલવા શીખ્યો. અમારા બાપા એમ કીધું સતનામ બોલવા શીખ્યો, મૂંઝવણ તારી મટી ગઈ, કડા જિંદગી તારી ગફા મારવાની. એટલે ક્યારે બોલવું, ક્યારે ભજવું? હવે આ ક્યારે કામ કરે? આ મેં કીધું ઈચ્છા છે કઈ નહીં વળે, પણ ક્યારે કે 6 મહિના સુધી તમે તમારું આસન ખાલી સિદ્ધ થાય, બરોબર? હવે સિદ્ધ આસન થાય 15 મહિના ક્યારે સિદ્ધ થયું? એની સંતોય નિશાની આપી કે દરિયા જેવડું ડેબું હોય તોય ભલે, ઘોડા પીતો હોય તોય ભલે,
ઘોડા પેટ આમ ખબર સરસ મળી ઘોડા પેટ હોય તો ભલે અને પતંગબાજી ગણપતિ જેમ ફાઇન વિજય છે ભલે ઈ એનો આસન કમ્પ્લીટ ક્લિયર થાય અને આયા આ જે આપણે આ સાટીમાં ખાડો છે ને ગાડી ભરે મારી આના આ બંકને તડાકા બોલાવા પડે ગળિયો વાણીબેલ આવે ને એની ગળિયા હાઈટ વાણીબેલ આવવા પડે પછી ઊંધો નથી થતો એમાં કપ કરેલો હોય હે ત્યારે મારા ભાણ સાહેબ આપી દીધું કે ગગન હું તો કહું અમીના જરા અસલ વચ્ચે સંતો મોટી પાસે કોક પડે હે તો અહીંયા ત્રિકમ આપી દીધું કે દ્વાદશ લંબા ભીતર થોડા હોય કે બાના હોય છે અલગ ગણી દ્વાદશ લંબા હું મને ક્યાં ગઈ બાળક જન્મ એનું ના હુયાણી ને આપડી કરતા ભાન હોય આપણે હુયાણી માંથી જ્યાંમાં હુયાણી છે ને કુલામાં તો છાપા મારે લાલ સોળ થશે મેં તો અનુભવ કરીને વાતો કરું છું લાલ સોળ કરી દે હું એટલે ફટ પકડ્યો આટી મારીને પછી બાપને સુરજી મારી જા જાવું હે પછી કે તામસ નાગણી ને દૂર હટાવો તો સવાલ જોતું નાતા કર્યો તામસ નાગણી કેવી કોને દસ આંગળ લાલ નાંબો તો ને તો હુયાને કાપીને ગાંઠ વાળી દીધું એ અંદર મારું 10 ના આંગળનો ચોટલીઓ પાછો પેટમાં આપણા પેટમાં ત્યારે એને કીધું દ્વાદશ લંબા ભીતર થોડા ભીતર એટલે માલકા એ 10 આંગળ બહાર હતું ને એને કાપી ફેંકી દીધું હવે આ 10 માલકા લાંબુ છે એ તામસ નાગણી થાય એટલે આવા દિનની બાપુ જોવા સદગુરુ જોવા જરૂરી છે પછી એમ કે બેટા મનિયા અડધો કલાક બેઠો મારા દીકરા હા બાપુ અડધો કલાક પૂછ્યો સારું બેટા હવે 1 કલાક તમને હજી આમાં આપણું કાંઈ વળે નહીં 1 કલાક કરી પછી પાછા ગઈને બાપુ કે બેટા મને અહીંયા 1 કલાક તો બીજો હવે 2 કલાક થાય 3 કલાક પૂરી તમારી ભજનમાં થાય તારા પંચભૂતની વેગની માટે ત્રીજું તાપ લાગે જે સદગુરુ મહારાજનું વચન ને તમારું ભજન એટલે આમાં લાય લાગે એટલે ખોટી વસ્તુ છે ને મારી ઉકળીને ઝપાટા મારે એટલે અહીંયા ભાણ સાહેબ બાપુ કીધું કે ગગન ઉલટો કુવો અમીના તારા સંતો મોટી પાકે કોક પડે ઈ નાગની વસુટે અને આ ટીપુ જયારે એની માથે પડી જાય ટીપા તો પડે તો અમારી પણ ખ્યાલ થાય થાય આપણે હું તમે બધા ગુનો શીખાય કઈ ભાળી છો બરોબર પણ આ વસ્તુ જયારે કરીએ ત્યારે જુદું કરીને સારો મારી બધું જોઈને જુદ અને આ તમને જ્ઞાન હવે તમે સતનામ એટલે હું પૈસાના બંડલ મળે સતનામનો તમે ભજન પૂરેપૂરું છું તમારા દેહમાં અનુભવ ક્યારે થાય કોઈ પણ પાખંડી તમારી પાસે આવ્યો કે કોઈ પણ આ ભજનમાં તમે પરિપૂર્ણ થઈ જાય કે તમને એનો અનુભવ જોયા કે જ્ઞાની બાપુ સત્યની ધારા માટે તમારે એને પૂછવું ન પડે મનુભાઈ ક્યાં ઉભો બરાબર ત્યારે આ 4 વર્ષ 12 કલાક ભાઈ હોય તો 12 મિનિટ બરોબર આ સતની તારે હજી અહીંથી ભક્તિ આપણું શરૂ થયું પછી જી નામ હવે જી નામ એટલે હું આ તમારામાં જીવ રેલો છે એ પંક્તિ એટલે મારી ભાન આ સુખદેવ બાપા જયારે સુખદેવ બાપા જાણે કે સમાધિ લાગી એ જીવ વિશે વ્યાખ્યા કરી કે આ બાપ આવ્યો ક્યાંથી કયા મંડળ માંથી નોખો પડ્યો ક્યાંથી આની ઉત્પત્તિ છે ક્યાંની સમાપ્તિ છે ત્યારે મારી બેભાન થઈ ગયા એ વાત કર્યા આમાંથી પરિપૂર્ણ થઈ જાય ત્યારે તમને અભ્યાસ થઈ જાય એનું ભાન થઈ જાય કે આ અનંત અવતાર પેલા ક્યાં હતો કીડીમાં પંજરમાં હાથીમાં અને પરિબ્રહ્મ પરમાત્મા સાહેબ હવે આ કેલી એક મનુષ્યની તક આપી છે કે ઈશ્વર ભજન થાય એટલું કરેલું પછી આવે નિજ નામ નિજ કહેતા શું થાય આ તમારું શરીર એક પગે લૂલો હોય તો નિજ પૂરું ન કહેવાય જે કાંઈ બાડો હોય આ નિશાની સંતો પરમાત્મા આપી છે સાહેબ મનરદાસ 1 મિનિટ નિજ ને શરીર નો કહેવાય નિજ ને આત્મા કહેવાય ખુદ સ્વયં પોતે કહેવાય શરીર નો કહેવાય શરીર ઉતાવળ કરી ગયા તમે શરીર નો કહેવાય સ્વયં આત્મા એ નિજ બરાબર સ્વયં આત્મા ઈ સતનામ બરાબર ઈ સતનામ ઈ જી નામ ઈ સોહમ ઈ ઓહમ બધા એકના જ નામ છે બરાબર હવે બાબા આમાં પછી કઈ મહેનત ન કરી હોય અને પછી બીજી ભાગદોડ કરીએ તો આપણે ન કરી ન મળે આપણે મહેનત તો કરવી પડે આપણને ભૂખ લાગી એટલે આપણે ખાય તો જ ભૂખ જાય આપણે બદલે બીજા ખાય તો જાય તો બાબા 2 પૈસા મળે આ વસ્તુ એમ જ છે મારા વાળા માનથી કહેવાનું છે હા બરાબર મેં તો એમ કીધું હવે એટલી બાર મારી કાઢી ગયું
તો ભગવાન કૃષ્ણ એવું કીધું હે અર્જુન તારા માથાનો એક વિષ્ણુ વાયુનો ટુકડો લે અને એના 10,000 ટુકડા કરી અને એમાંથી એક કણી કાઢ. આ તમારામાં મારામાં વસેલો છે, મારી એનો એટલો જ વજન છે, એનામાં વજન છે, પણ કોઈ સાબરૂપ ચોલું કોઈના બાપની તાકાત નથી કે આમાં વજન બધા વજન એમાં છે. આ તમને વિશ્વાસ છે? મને છે. હે તો આ વસ્તુ વજન છે પણ વજન બતાવશે નહીં. એટલે સંતોએ કીધું કે ઓહંગ શબ્દ રચી બાર, સોહમ શબ્દ ના. આ હું ત્યારે બક કરું ને સોહમ છે એટલે બોલું ન બોલા લીમડો બધાને બોલાવી જશે. નામ ઘટે જ ઓહમ શબ્દ રતિ ભાર. રતિ એટલે એક રાયનો દાણો થાય, એક રાયના દાણા જેટલો, પણ એ રાયના દાણા કરતા હા હલકો છે. આ શબ્દનો વજન બહુ છે, વજન નથી છતાંય બહુ વજન છે. નથી કહેતા કે આના શબ્દોમાં વજન છે, સામેવાળાને ચોટી જાય છે, સામેવાળાને લાગી જાય છે. આ શબ્દનો ઘા કરે એટલે લાગી જાય, તો વજન હોય તો જ લાગી જાય ને. જેમ કોઈ એક પથ્થરનો ઘા કરે ને પથ્થર લાગે ને લોહી નીકળી જાય, એમ આને શબ્દનો એક ઘા લાગી જાય છે, એની સુરતામાં એનો જખમ પડી જાય છે. એટલે શબ્દમાં વજન તો છે જ. સરસ. આમાં તો કભી બાબા શોધી બીજું કે ભલા માણસ ભક્તિ કઈ કે તારે કાંઈ ધર્મ પ્રાપ્તિ કાંઈ જોઈએ તો કાંઈ હશે કે મોત કરે તો મોટા પોતે આવે બી છે. કોઈ આમાં લક્ષ્ય ન હોય, કોઈ આશા નહીં. મારું તો એ માનવું છે. તમને કેમ લાગ્યું? બહુ બેસ્ટ વાત છે, પણ બધાય માજી માટે અને દરેક સાધક માટે જેની પાસે એજ્યુકેશન ઓછું છે, અભ્યાસ ઓછો છે, બરાબર, અને જેની પાસે બુદ્ધિની ટકાવારી ઓછી છે, બુદ્ધિનું લેવલ ઓછું છે, જેનો વિવેક નથી જાગૃત થયો. પણ વિવેક જાગે પછી આપણે ખોટા સાચાનો નિર્ણય લઈ શકે. હું તો એમ કહું છું કે આ બધું છોડી દો, કાંઈ જરૂર નથી. પણ માત્ર બાહિર દ્રષ્ટિએ, લૌકિક દ્રષ્ટિએ તમે કીડિયારું પૂરો, ચકલાને ચણ આપો, કબૂતરને જ્વાર નાખો, માછલાઓને લોટ નાખો, ભૂખ્યાને ભોજન દો, તરસ્યાને પાણી દો, આવું લૌકિક દ્રષ્ટિએ આપણી યથાશક્તિ અનુસાર ભલે 5-10 રૂપિયાનું કરો, આપણી કમાણી સ્વયંની કમાણીની અંદરથી, બરાબર, આટલું કરો તો બસ થયું. અને બીજું કે ગુરુ મહારાજે જે સોહમ શબ્દનું ભજન બતાવ્યું શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર, બસ એ ભજનમાં રહ્યો, બરાબર. બસ સોહમ શબ્દનું તમે ભજન કરતા રહેશો. તમે આંખો બંધ કરીને નાભીએ ધ્યાન ધરો, શ્વાસ જે ઉપર ઉઠો, બરાબર, ઉપર ઉઠો અને નાક સુધી આવ્યો અને બહાર ગયો, બહારથી અંદર ખેંચો એટલે નાભી સુધી શ્વાસ પૂગવો પડે, નાભીથી છોડીએ એટલે બહાર સુધી જવો પડે, બરાબર. એટલે આ જે નાભી સુધી શ્વાસ આવન જાવન કરે, નાભી સુધી શ્વાસ આવન જાવન કરે ને એની અંદર નાભીની અંદરથી જે ઉઠી રહ્યો છે શબ્દ, એમાં એ શ્વાસોશ્વાસની ક્રિયામાં બહારથી જે આપણે શ્વાસને ખેંચીએ એમાં સો અને અંદરથી બહાર કાઢીએ એમાં હમ, અથવા તો બહારથી અંદર ખેંચીએ એમાં ઓ અને બહારથી કાઢીએ એમાં હમ. આ જે 3 અક્ષરોનો એક શબ્દને પકડી લ્યો, જે ઓલરેડી એ ચાલે છે આપણી અંદર, બરાબર, એની અંદર માત્ર આપણી ચિત્તરૂપી સુરતાને પોરવો. સંકલ્પ વિકલ્પ પ્રગટ થયો, ફરી મન ભાગ્યું, વાગ્યું, ત્યાગ્યું, ફરી પકડીને લગાડો, ફરી મન ભાગ્યું, ફરી પકડીને લગાડો. આમ લગાતાર તમે અભ્યાસ કરતા રહો, બરાબર. એટલે ધીરે ધીરે વાયુ ઉલટો થશે. પ્રાણ અને અપાન, ગુદાદ્વાર અને મૂત્રેન્દ્રિયની વચ્ચે અપાન નામનો વાયુ છે ને હૃદય સ્થાનમાં પ્રાણ વાયુ છે. પ્રાણ અને અપાન બે ભેગા થતા એ સોહમ શબ્દ ઉલટો થશે ને હંસો થશે. એની આપમેળે આપણે કરવું નહીં પડે, માત્ર બધા ચક્રો ખુલી જશે. માત્ર શ્વાસોશ્વાસની ક્રિયામાં ભજન કરવાથી ટોટલ ચક્રો પણ ખુલી જાય છે અને ધીરે ધીરે આપણે આગળ વધી છીએ તો ધીમે ધીમે જ્ઞાન થવા લાગે છે. હવે નાભીએ તમે આંખો બંધ કરીને નાભીએથી ઉઠતો શ્વાસો બહેતા શ્વાસોમાં ધ્યાન ધરો તો ભલે, પછી 12 ઉંગલ હે 12 આંગળથી શબ્દ અંદર પવન વાયુને સાથે અંદર શોક ખેંચાઈ રહ્યો છે, પાછો છોડીએ એટલે 12 આંગળ સુધી જાય છે. એમાં એને તમે ત્યાં ધ્યાન નથી ધરવાનું, માત્ર આંખો બંધ કરીને એક શબ્દને સાંભળવાનો પ્રયત્ન કરો કે અંદરથી જે શ્વાસ આવે છે એમાં કયો ધ્વનિ ગાજે છે,
એટલે બહારથી જે અંદર શ્વાસ આવે છે એમાં કયો શબ્દ ધ્વનિ ગાજી રહ્યો છે ને અંદરથી બહાર કાઢી એમાં કયો ગાજી રહ્યો છે? બહારથી અંદર આવે એમાં સો અને અંદરથી બહાર જાય એમાં હમ. આને સાંભળવાનું માત્ર આને સાંભળવા માટે તમારી ચિત્તરૂપી સ્થૂળતાને સ્થિર કરો એટલે ધીરે ધીરે જેમ જેમ અભ્યાસ વધતો જશે એમ તમને સોમ શબ્દ આપમેળે સંભળાઈ જશે. સોમ શબ્દ સંભળાવા લાગ્યો એટલે સમજી લો શબ્દ પ્રગટ થઈ ગયો. કાંઈ લાંબુ કરવાનું નથી. કોઈ શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો કોઈ શાસ્ત્રો પુરાણો 18 પુરાણ 6 શાસ્ત્ર 4 વેદ 9 વ્યાકરણ 108 ઉપનિષદ અનેક શ્રુતિઓ તમામ સાધુ સંતોના ગ્રંથો તમામ સાધુ સંતોની વાણીઓ કાંઈ વાંચવાની કે એમાં કાંઈ ઝંઝટમાં પડવાની હું તો કહું છું જરૂરત જ નથી. માત્ર એક સાચા દેહધારી સદગુરુ મળી ગયા. માત્ર એક સાચા દેહધારી સદગુરુ મળી ગયા. સોમ શબ્દ તમને ઉપદેશમાં આપી દીધું કે ઓમ સોમ આપી દીધું એટલે ભજનમાં ચોટી પડો. બસ બીજું બધું જવા દો. બસ એ મહેનત કરતા રહ્યો. તમે કીધું કે ખેતરમાં જાય મહેનતમાં મજૂરી કરી તો 500 ની બપોર સાંજે દાડી કરીને આવીએ તો એમ રોજ તમે મહેનત કરતા રહ્યો. ધીરે ધીરે પૈસા ભેગા થતા જશે. રોજ 500 ની દાડી કરી ધીરે ભેગા માંડ્યા થવા મહિને 15,000 રૂપિયા થઈ ગયા. આગળ વધતા જ જાઓ તો એ પાવરફુલ કમાણી ભેગી થઈ જશે. એટલે શબ્દ પ્રગટ થઈ ગયો. બસ એ જ પછી આખો ખજાનો હાથમાં આવી ગયો. પછી તમારે દાડીએ જવાની જરૂર નથી. પછી હાલતા ચાલતા ખાતા પીતા બેહતા ઉઠતા આઠે બોર તમે આનંદમાં જ છો. પણ અભ્યાસ તો કરવો જ પડશે. અભ્યાસ કર્યા વગર તો કાંઈ નહીં થાય. હા બાકી આ મનુષ્ય અવતાર જો નીકળી જશે પછી કાંઈ નહીં કરીએ આપણે. આમાં અત્યારે આળસમાં રહેશું, માયામાં રહેશું આળસમાં તો પછી આ જન્મ નીકળી ગયો પછી કાંઈ હાથમાં નહીં આવે. મને ભાઈ પ્રશ્ન કર્યો તો મને કે બાપા આમાં તમને લાભ એટલે લાભ એટલે બાપા એક એવું સમજાયું મેં કીધું આજે સવાન આવે ને સવારની જીભમાં ખરેખર એની ગમે એવું લાગે કે ગમે એવી રસી છે કે એની જીભ બને ને તો બને તેને હરે બે નહીં બાપા બરાબર. હા બરાબર. મારા ખાનદાનમાં મેં કીધું કે પણ મેં કીધું અમને એવી એક જીભ લાગી છે કે આ કરવા વાળો એવો હશે ને કે એવી જગ્યાએ ભાવ મારે છે ને કે એની પછી સવારની જીભે ને અનુભવ. હા બરાબર. એની જીભમાં અમૃત છે ખૂબ એનામાં એની જીભમાં જ અમૃત છે. એ સાથે સારું દૂધા બાકી જીરાત નો મળે ભાઈ નો મળે 100% જલ્દી મારી બધું બી હારી છે પણ ઘા કરવા વાળો કપાળમાં ઘા મારીને કાકા બીજી એની જીભ ને એની મેં કીધું પછી એમાં મોટા કીડા પડે અને આગળ ગામ પડે દૂધ થાય ને એટલે બધું ઉપર હવે એના માટે ભીખમાં કરીએ છીએ કે પ્રભુ આ વાળો. હા હવે આ ઓડિયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે અને 32 મિનિટ ઉપર થવા આવ્યું તો આ ઓડિયો ક્લિપ મૂકું ને ચેનલ ઉપર. હા સારું તો વાણીને વિરામ આપશી હવે. હા તો જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય. અને માજીનું થોડુંક ધ્યાન રાખજો. માજીને ઉતારી પાડવાનો પ્રયત્ન ન કરશો. માજી આપણી માં છે અને માને શું. હા પણ એવું ન હવે મનરદાસ એવું ન કહેતા કે તમને હજી કાંઈ ખબર નથી તમે પૂગ્યા નથી એવું માજી ન કરે ન કહેવાય. માં છે ભોળા માં છે. વાણી માથે જ ખબર પડી જાય ભોળા છે માં ભોળા છે. માને ખાલી એટલું કહેવાનું કે બા તમે છે ને ભક્તિ ભજનમાં હાલો. આ મનુષ્ય અવતાર મળ્યો છે અને કાંઈ ન કરી શકો ને તો ખાલી રોજ એક લોટ થોડુંક લઈ લોટમાં તેલ નાખીને ગોળ મિક્સ કરી અને કીડિયારું પૂરો બા એટલે તમને એમાં આનંદ મળતો રહે અને ભજન ભક્તિમાં હાલતા રહ્યો. બસ બીજું બધું જ આવવા દે. સારું લ્યો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મ જય.